નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં. આજના વિડીયોમાં આપણે વાત કરવી છે ત્રણ પરિણામની અને નિફ્ટી અને બેંક નિફ્ટીના વ્યૂની. આજે 26 મે એટલે કે મંથલી એફ એન્ડ એક્સપાયરીના દિવસે ભારતીય શેર બજારમાં ભારે વોલેટિલિટી વચ્ચે મોટી હલચલ જોવા મળી છે. એક તરફ બજારમાં ઉપલા મથાળેથી નફો બુક થવાના કારણે ઇન્ડેક્સમાં ઘટાડો નોંધાયો છે, તો બીજી તરફ કોર્પોરેટ જગતમાંથી ત્રણ મોટી કંપનીઓના અને પબ્લિક પાસે રહેલા જે વધુ શેર છે તેવી કંપનીઓના વાર્ષિક અને ક્વાર્ટરલી પરિણામો સામે આવ્યા છે. આ પરિણામોમાં ક્યાંક કરોડ રૂપિયાનો મોટો ચોખ્ખો લોસ છે, ક્યાંક ન્યુટ્રલ સ્થિતિ છે, તો ક્યાંક નફામાં 52% જબરદસ્ત ઉછાળો છે અને મોટું ડિવિડન્ડ પણ જાહેર થયું છે. આજના ખાસ વિડીયોમાં આપણે ત્રણેય કંપનીઓ પરિણામોનું ઊંડું વિશ્લેષણ કરીશું અને સાથે જ જાણીશું કે આવતીકાલ માટે નિફ્ટી અને બેંક નિફ્ટીના કયા લેવલ સૌથી વધુ ક્રુશિયલ સાબિત થશે. તો વિડીયો ખૂબ જ માહિતીપ્રદ છે, તેથી અંત સુધી જોવાનું ચૂકશો નહીં. ચાલો શરૂઆત કરીએ આપણે ડિશ ટીવી ઇન્ડિયા લિમિટેડથી. આમાં ઘણી પબ્લિક ફસાયેલી છે, ઘણી પબ્લિક પાસે આના શેર છે. ડિશ ટીવી ઇન્ડિયા લિમિટેડના કોન્સોલિડેટેડ નાણાકીય પરિણામોની જે ઓવરઓલ ખૂબ જ નબળા અને ચિંતાજનક છે. કંપનીએ નાણાકીય વર્ષના છેલ્લા ક્વાર્ટરમાં ઓપરેશનમાંથી માત્ર 243 કરોડની આવક મેળવી છે, જે ગયા વર્ષના સમાન ગાળામાં 343 કરોડ હતી, એટલે કે આવકમાં વાર્ષિક ધોરણે 29% મોટો ઘટાડો થયો છે. આખા વર્ષ દરમિયાન વધતા જતા ઓપરેટિંગ ખર્ચ અને 143 કરોડ અસાધારણ નુકસાનના કારણે કંપનીને સમગ્ર નાણાકીય વર્ષ 2026માં ₹807 કરોડનો જંગી ચોખ્ખો લોસ થયો છે, જે ગયા વર્ષે 487 કરોડ હતો. વાત કરીએ કેશ ફ્લોની, તો કંપનીનો કેશ ફ્લો સ્ટેટમેન્ટ પર નબળી સ્થિતિ દર્શાવે છે. ભલે ઓપરેશનમાંથી ₹44.54 કરોડનો પોઝિટિવ કેશ ફ્લો જનરેટ થયો હોય, પણ ભારે મૂડી ખર્ચ અને વ્યાજની ચૂકવણી સામે નવું ધિરાણ ન મળવાના કારણે વર્ષ દરમિયાન રોકડમાં મોટો ઘટાડો થયો છે અને વર્ષના અંતે કંપની પાસે હાથ ઉપર લિક્વિડ રોકડ શિલ્લક ગયા વર્ષના 27.20 કરોડથી ઘટીને માત્ર 25.08 કરોડ જ બચી છે, જે નાણાકીય દબાણ સ્પષ્ટ કરે છે. હવે વાત કરીએ મોરપેન લેબોરેટરીઝની, જેના પરિણામોને માર્કેટ ન્યુટ્રલથી સામાન્ય નબળા ટોન સાથે જોઈ રહ્યું છે. મોરપેન લેબોરેટરીઝે માર્ચ ક્વાર્ટરમાં ઓપરેશનમાંથી ટોટલ ઓપરેશન્સમાંથી 484.72 કરોડની સ્થિર આવક નોંધાવી છે અને આખા વર્ષની કુલ આવક 1827 કરોડ ઉપર પહોંચી છે. જોકે કાચા માલ અને ઓપરેટિંગ ખર્ચમાં વધારો થવાના કારણે કંપનીના પ્રોફિટ માર્જિન ઉપર દબાણ આવ્યું છે, જેના લીધે વાર્ષિક ચોખ્ખો નફો ગયા વર્ષના 118 કરોડથી ઘટીને 94.88 કરોડ થયો છે. આ શોર્ટ ટર્મ નબળાઈ વચ્ચે પણ કંપનીમાં લોંગ ટર્મ માટે બે સારા પોઝિટિવ પાસા દેખાય છે. પહેલું એ કે કંપની ઓપરેશનમાંથી 32.64 કરોડનો પોઝિટિવ કેશ ફ્લો જનરેટ કર્યો છે અને ભવિષ્યના ગ્રોથ માટે પોતાના પ્લાન્ટ તેમજ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં 160 કરોડનું મૂડીરોકાણ એટલે કે કેપેક્સ કર્યું છે. આ સાથે જ બોર્ડે શેરધારકો માટે 0.20 એટલે કે 10% ડિવિડન્ડની જાહેરાત, 20 પૈસાના ડિવિડન્ડની જાહેરાત કરી છે, જે લાંબા ગાળાના રોકાણકારો માટે રાહતના સમાચાર કહી શકાય. ત્રીજી અને આજના દિવસની સૌથી ધમાકેદાર કંપની છે જેકે ટાયર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, જે પરિણામો અને કેશ ફ્લો બંને મોરચે શાનદાર અને સુપર મજબૂત પરફોર્મન્સ આપ્યું છે. કંપનીની કુલ આવક વાર્ષિક આવક વધી અને 16,326 કરોડ ઉપર પહોંચી ગઈ છે અને વાર્ષિક ચોખ્ખો નફો ગયા વર્ષના 509 કરોડથી 52%ના જબરદસ્ત ઉછાળા સાથે 776 કરોડ નોંધાયો છે, જેને લીધે વાર્ષિક EPS પણ વધીને 27.24 થયો છે. કંપનીના કેશ ફ્લો સ્ટેટમેન્ટમાં બિઝનેસની અસાધારણ તાકાત જોવા મળી છે, જે ઓપરેશનમાંથી મળતો નેટ કેશ ફ્લો ગયા વર્ષના 715 કરોડથી સીધો બમણો થઈ અને 1443 કરોડ એટલે કે 1443 કરોડ ઉપર પહોંચી ગયો છે. આ જોરદાર લિક્વિડિટીના દમ ઉપર કંપનીએ ભવિષ્યના બિઝનેસ વિસ્તરણ માટે ₹1423 કરોડનું ઐતિહાસિક મૂડીરોકાણ એટલે કે કેપેક્સ કર્યું છે અને જૂની લોન પેટે ₹1250 કરોડથી વધુની ચૂકવણી પણ કરી દીધી છે. આ તમામ ખર્ચાઓ પછી પણ કંપની પાસે વર્ષના અંતે 236 કરોડની જંગી રોકડ શિલ્લક બચી છે અને જબરદસ્ત કમાણીની ખુશીમાં બોર્ડે શેરધારકો માટે ₹2ની ફેસ વેલ્યુવાળા શેર દીઠ ₹4 એટલે કે 200%ના બમ્પર ફાઇનલ ડિવિડન્ડની ભલામણ પણ કરી છે. હવે નજર કરીએ દેશના અગ્રણી ઇન્ડેક્સ નિફ્ટી 50ના ટેકનિકલ ચિત્ર ઉપર. તો મંથલી એક્સપાયરીના દિવસે બજારમાં પ્રોફિટ બુકિંગ આવતા નિફ્ટી ઇન્ટ્રાડે હાઈ 24,090ના સ્તરેથી નીચે સરકીને આખરે 118 પોઈન્ટના ઘટાડા સાથે 23,914 ઉપર બંધ આવ્યું છે. ડેઇલી ચાર્ટ ઉપર બનેલી મોટી બેરિશ કેન્ડલ દર્શાવે છે કે 24,100ના સ્તરે માર્કેટને મજબૂત રજિસ્ટન્સ નડી રહ્યું છે, પરંતુ એક્સપર્ટનું માનવું છે કે આ સામાન્ય કન્સોલિડેટથી બજારના શોર્ટ ટર્મ પોઝિટિવ સેન્ટિમેન્ટને કોઈ મોટું નુકસાન નથી થયું અને ટ્રેડર માટે આ ઘટાડાને બાય ઓન ડિપ્સ તરીકે ગણવું જોઈએ. ટેકનિકલ ઇન્ડિકેટર્સમાં RSI 51.51 પર અને MACD બુલિશ ક્રોસઓવર સાથે પોઝિટિવ છે, જ્યારે ઇન્ડિયા વિક્સ 3.4% ઘટીને 16.13 ઉપર આવતા મોટી મંદીની આશંકા ઓછી થઈ છે. સાપ્તાહિક ઓપ્શન ડેટા મુજબ 24,000 લેવલ ઉપર સૌથી વધુ કોલ અને પુટ ઓપન ઇન્ટરેસ્ટ હોવાથી આ લેવલ આગામી દિશા નક્કી કરશે અને ઉપરની તરફ 24,100 પાર થતા 24,300 અને 24,500ના દ્વાર ખુલી જશે, જ્યારે નીચેની તરફ 23,850 થી 23,800 20 ડે EMA અત્યંત મજબૂત સપોર્ટ ઝોન છે, જે તૂટતા સીધો 23,500નો મુખ્ય સપોર્ટ બેઝ તરીકે સામે આવશે. અંતમાં વાત કરીએ બેન્કિંગ ઇન્ડેક્સ એટલે કે બેંક નિફ્ટીની, જે 201 પોઈન્ટના સામાન્ય ઘટાડા સાથે 55,093ના સ્તરે બંધ રહ્યું છે.
ચાર્ટ ઉપર હાયર હાઈ હાયર લોનું બુલિશ પેટર્ન હજુ પણ ચાલુ હોવાથી ગભરાવાની કોઈ ખાસ જરૂર નથી અને ઇન્ડેક્સ પોતાની શોર્ટ ટર્મ મૂવિંગ એવરેજ તેમજ બોલિંગર બેન્ડની મિડલાઇન ઉપર મજબૂતાઈથી ટકેલો છે. RSI 53.17 ઉપર સ્ટેબલ છે અને MACD ગ્રીન બાર સતત વધી રહ્યા છે, જે બેન્કિંગ સેક્ટરમાં આંતરિક મજબૂતાઈ દર્શાવે છે. સૌથી મહત્વની વાત એ છે કે રિલેટિવ રોટેશન ગ્રાફ એટલે કે RPG મુજબ પ્રાઇવેટ બેન્કો હાલમાં લીડિંગ ક્વાડ્રન્ટમાં હોવાથી આગામી દિવસોમાં તે બજારને ઉપર લઈ જવા મહત્વની ભૂમિકા ભજવશે, જ્યારે સરકારી બેન્કો થોડી નબળી રહી શકે છે. આમાં આગામી ટ્રેડિંગ સેશન માટે નીચેની તરફ 54,700 સુધી 54,600 રેન્જ અત્યંત પાવરફુલ સપોર્ટ તરીકે કામ કરશે, જ્યારે ઉપરની તરફ જો બેંક નિફ્ટી 55,500 55,600 રજિસ્ટ્રન્ટ જોઈને વટાવીને ક્લોઝિંગ આપવામાં સફળ રહેશે તો ટૂંકા ગાળામાં 56,000 અને ત્યારબાદ 56,400 નવા ઓલ ટાઈમ હાઈ સ્તર તરફ જોવા મળશે કે આગળ બેંક નિફ્ટી કૂચ કરશે. તો દર્શક મિત્રો, આ હતું આજના માર્કેટ અને મોટા કોર્પોરેટ પરિણામોનું સચોટ વિશ્લેષણ. એકંદરે બજારનો ટ્રેન્ડ હજુ પણ તેજીનો જ છે. બસ આપણે મહત્વના સપોર્ટ લેવલને ધ્યાનમાં રાખીને શિસ્તબદ્ધ રીતે ટ્રેડિંગ કરવાનું છે. સત્તાવાર પ્રૂફ અને સંપૂર્ણ ચોકસાઈ સાથે આવા જ ફાઇનાન્શિયલ અપડેટ દરરોજ સૌથી પહેલા મેળવવા માટે આપણી માર્કેટ બુલેટિન ચેનલને અત્યારે જ લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બેલ આઇકોન ખાસ દબાવી દેજો અને તમારા પોર્ટફોલિયોમાં આ ત્રણમાંથી કયો શેર છે તમે કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. અને ખાસ નોંધજો કે આ કોઈ ખરીદ વેચાણની સલાહ કે ટ્રેડિંગ ટિપ્સ નથી. કોઈ પણ પ્રકારનું રોકાણ કરતા પહેલા કે ટ્રેડિંગ કરતા પહેલા તમારા નાણાકીય સલાહકારની સલાહ લેવી જરૂરી છે. તો ફરી મળીશું આવા નવા મહત્વના માહિતી અને અપડેટ સાથે. ત્યાં સુધી જોડાયેલા રહેજો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. આભાર.